આપ્યું છે। કામનું ભારણ વધી રહ્યું હોવાથી અધિકારીઓ રાજીનામું આપતા હોવાની ચર્ચા વચ્ચે આ બંનેએ પણ અંગત કારણે નોકરી છોડતા હોવાનું જણાવ્યું હતું। ગત 25 મેના રોજ રાજકોટના નાના મોવ ખાતે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષોના મોત બાદ ગુજરાત સરકાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને ઘટનામાં જવાબદાર અધિકારીઓ જેલ હવાલે કરવામાં આવ્યા હતા। જે બાદ રાજકોટ મનપામાં રાજીનામાનો દોર શરૂ થયો હતો ત્યારે સ્માર્ટ સિટી તેમજ વોટર વર્ક્સ વિભાગમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારી હરેશ સોંડાગરે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે। તેઓ સિવિલ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર છે। આ ઉપરાંત અગાઉ ટીપી શાખામાં ફરજ બજાવતા અને બાદમાં બદલી થયેલા નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતા અંબેશ દવેએ પણ ડેપ્યુટી ઇજનેર પદ પરથી રાજીનામું રજૂ કર્યું છે, જેને લઈને રાજકોટ મનપામાં વધુ 2 એન્જિનિયરની ખોટ પડશે અને કામગીરી ઇન્ચાર્જને સોંપવામાં આવે એવી શક્યતા છે। રાજીનામું આપનાર હરેશ સોંડાગરે જણાવ્યું હતું કે પોતે વર્ષો સુધી ફરજ બજાવી છે અને રિટાયર્ડ થવામાં વધુ સમય પણ બાકી રહ્યો નથી, પરંતુ હાલ કેટલાક કૌટુંબિક કારણોસર તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે અને બાકીનો પારિવારિક જવાબદારી નિભાવવા માટે આપવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી। જ્યારે અંબેશ દવેએ જણાવ્યું હતું કે મનપામાં 34 વર્ષ સુધી વિવિધ કામગીરી કરી છે, પરંતુ હાલ પરિવારમાં મારી જરૂરિયાત ઊભી થઈ છે, જેને લઈને રાજીનામું આપ્યું છે। બંને કામનું ભારણ વધ્યું હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોર્પોરેશનના પર્યાવરણ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પ્રજેશ સોલંકીએ પણ રાજીનામું આપ્યું હતું અને ફરી મૂળ નાયબ એન્જિનિયરની જગ્યાએ જ કામ કરવા ઈચ્છા દર્શાવી હતી, પરંતુ પૂર્વ કમિશનરે તેમને મુક્ત કર્યા ન હતા। હવે નવા કમિશનરના કાર્યકાળમાં તેઓએ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવવાનો નિર્ણય કર્યો છે, ત્યારે અન્ય 2 એન્જિનિયરોએ પણ નોકરી છોડવાનો નિર્ણય કરતા 2 નવા રાજીનામા પહોંચ્યા છે। ત્યારે હવે તેઓ આ રાજીનામા અંગે શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું। આ બાબતે એવું ચોક્કસ કહીશ કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ટીઆરપી કાંડ પછી ઘણા બધા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે, એ બાબત સાથે હું સહમત છું, પણ રાજીનામું આપ્યો એની પાછળના કારણો અનેક હોઈ શકે। એના વ્યક્તિગત કારણો પણ હોઈ શકે, એમની વ્યક્તિગત કૌટુંબિક જવાબદારીનું કારણ પણ હોઈ શકે, વધુ પડતું કામનું ભારણ પણ હોઈ શકે, અથવા અન્ય કોઈ જવાબદારીને કારણે પણ રાજીનામું આપ્યું હોય એવું માનવાનું મારું કારણ છે। મહાનગરપાલિકામાં કોઈ પદાધિકારીને છાવરવા માટે અથવા ભયના ઓથાર નીચે કામ કરતા કરતા બીકને કારણે કોઈ અધિકારીએ રાજીનામું આપ્યું હોય એવું આજ સુધીમાં શક્ય નથી। રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન છેલ્લા ઘણા સમયથી ચાલે છે। ભારતીય જનતા પક્ષના શાસનના કોર્પોરેટરો એના અધિકારીઓને જે રીતે દબાવીને, જે રીતે બીવડાવીને પોતાના અનુકૂળ કામ કરવાનો પ્રયાસ કરે છે, એના ભાગરૂપે કર્મચારીઓ, અધિકારીઓ એમાં ભયનું વાતાવરણ ચોક્કસ હોય એવું લાગે। ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખના લોકો એ લોકોએ સંયુક્ત રીતે જે ભ્રષ્ટાચારો કર્યા છે, એ ભ્રષ્ટાચાર બહાર આવવાની સંભાવના અધિકારીઓને પણ દેખાતી હશે। કોર્પોરેટર અને પદાધિકારીઓ તો સમયાંતરે 2-2.5 વર્ષે બદલાઈ જાય, પરંતુ અધિકારીઓની ક્યાંક સીધી જવાબદારી થતી હોય એમાંથી છટકવાના ભાગરૂપે અધિકારીઓ ભાગે છે એવું કહેવાય। મને એવું લાગે છે કે જે અધિકારી રાજીનામા આપે એ અધિકારી સામે વિજિલન્સની તપાસ કરવી જોઈએ, કયા કારણસર રાજીનામા આપ્યા છે એ પણ ચકાસવું જોઈએ। આ તકે સમગ્ર મામલો બહાર આવતા રાજકોટ કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટ દ્વારા આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે ટીઆરપી અગ્નિકાંડ બાદ જે મનપાના અધિકારીઓ દ્વારા રાજીનામું આપવામાં આવ્યા છે તે બાબતે મનપા તંત્રએ ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ, એમ વિજિલન્સ તપાસ થવી જોઈએ અને જેથી વિરોધ પક્ષના નિવેદન બાદ રાજકોટ ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશી દ્વારા આ બાબતે ખુલાસો આપતા જણાવ્યું હતું કે વિરોધ પક્ષનું કામ જ લોકોને ખોટા ચશ્મા પહેરાવવાનો છે। સાથે રાજકોટ મહાનગરપાલિકામાં જે અધિકારીઓ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે તે બાબતે મને થોડી જાણ છે, જેમાં પક્ષ કે સરકાર દ્વારા કોઈ કામની ભારણ નથી આપવામાં આવ્યું, પણ પારિવારિક કારણો અને બીમારી સબબ અધિકારીઓ રાજીનામા આપ્યા છે, જેથી ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ રાજકોટના વિકાસ કામોમાં વિલંબ થાય છે।
ત્યારે સમગ્ર મામલે રાજકોટના સાંસદ સભ્ય અને ધારાસભ્યને સાથે રાખી અમે આ બાબતે સરકારમાં રજૂઆત કરશું અને રાજીનામાનો મામલો જલ્દી પૂરો થાય એવો પ્રયત્નો પણ હાથ ધરશું.